ગંભીરા બ્રિજ માટે તંત્રએ ગંભીરતા ના લીધી ત્યારે જે અકસ્માત થયો, બ્રિજ તૂટી પડવાથી અસંખ્ય વાહનો નદીમાં ખાબક્યા, નદીમાં ખાબકવાથી અનેક આશાસ્પદ લોકોના મૃત્યુ થયા, ત્યારે એ બ્રિજ વિશે G24 2022-23 એસ્ટાબ્લિશી રિપોર્ટ માંગી અને તંત્રની જાણ કરી હતી. એ પ્રમાણે એ બ્રિજ સંબંધમાં આજે રાજ્યના પ્રવક્તા અને મંત્રી ઋષિકેશ પટેલ કહી રહ્યા છે કે સદર બ્રિજ બાબતે ટેન્ડર પાસ થયેલું હતું અને બ્રિજની કામગીરી શરૂ કરવાની હતી, પરંતુ જ્યારે ઘટનાઓ બને ત્યારે જ આવા અહેવાલો અને આવા રિપોર્ટો આપી અને પ્રજાતંત્રને ગેરમાર્ગે દોરતા હોય. એ જ રીતે આપણે વાત કરી રહ્યા છીએ માણેજા ગામ અને માણેજા ગામથી મકરપુરા જેડીસી તરફ જતો 30 મીટરનો રોડ, 30 મીટરનો રોડ જે વર્ષ 2022-23ની અંદર ₹3 કરોડ મંજૂર થયેલો છે. જે બ્રિજ, જે વડસર બ્રિજને પેરેલલ રોડ રેલવેથી અડતો હોય, એ બ્રિજને અડતો રોડ પર આવેલી એબીબી હિટાચી કંપની તેમજ જી અલ્સ્ટોમ કંપનીનું પાર્કિંગ કરાય અને આ બાજુ જોઈ શકો છો તો કેટલાક સ્થાનિક જમીન માલિકોએ આની ઉપર દબાણ કરી અને રસ્તો ખૂબ સાંકડો કરી દીધો છે. આ રોડ આશાસ્પદ લોકો, રાહદારીઓ જે અહીંયાથી રોજ જાય છે એ રોડનો ઉપયોગમાં મોટા મોટા ટ્રાન્સપોર્ટેશન અને માણેજાથી મરાઠાથી એટેચ આ રોડ છે, જ્યાં મોટા મોટા ભારદારી કંપનીના ટ્રાન્સપોર્ટેશન થતા હોય. ભવિષ્યની અંદર ગમે ત્યારે કોઈ એવું ગંભીર અકસ્માત કે જાનહાનિ થશે તો એની માટે કોણ જવાબદાર છે? એટલે હું આપના માધ્યમથી જણાવું છું કે આ 30 મીટરનો માણેજા ગામથી મકરપુરા જેડીસી તરફ જતો રોડ તાત્કાલિક અસરથી તેના દબાણો દૂર કરવામાં આવે અને એને ખુલ્લો કરવામાં આવે, નહીંતર આવી ઘટનાઓ ઘટશે. એની માટે તંત્ર, સ્થાનિક વોર્ડ ઓફિસર, સ્થાનિક કોર્પોરેટર જવાબદાર રહેશે.